આખા દિવસમાં ઘણી મોટી મોટી ઘટનાઓ બને છે જેના વિશે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે, પરંતુ જો તમારી પાસે સમય નથી હોતો ટીવી જોવાનો કે છાપું વાંચવાનો, તો તમારે ટેન્શન લેવાનું કામ નથી. આ એક વિડીયો આખો જોઈ લેશો તો આખા દિવસમાં જેટલી પણ મોટી અને મહત્વની ઘટનાઓ બની છે ને એ બધા વિશે તમને ટૂંકમાં ખબર પડી જશે. અને શરૂઆત આપણે ગુજરાતથી કરીએ તો મારે સૌથી પહેલા ગુજરાત સરકારને એક સવાલ પૂછવો છે કે આવી સ્થિતિમાં ગુજરાતના જે બાળકો છે એ કેવી રીતે ભણશે? કારણ કે છેલ્લા 2 વર્ષમાં આશરે 56 જેટલી સરકારી શાળાઓ જે છે ને એ બંધ કરી નાખવામાં આવી છે અને આ જે વાતનો સ્વીકાર છે પોતે સરકારે કર્યો છે. હવે જ્યારે પણ સરકારી શાળાનું નામ આવે છે ત્યારે આપણા બધાના મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે સરકારી શાળામાં સારી રીતે જે શિક્ષકો છે એ નથી ભણાવતા કે નથી સારી રીતે બાળકોને કઈ શિક્ષણ મળતું. એવામાં છેલ્લા 2 વર્ષમાં બાળકોની સંખ્યા જે છે એ સરકારી શાળામાં ઘટી ગઈ છે અને આને જ કારણે 56 જેટલી સરકારી શાળાઓ બંધ કરી નાખવામાં આવી છે. આજકાલ ગુજરાતમાં હત્યા અને આત્મહત્યાના બનાવો ઘણા વધી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં અત્યારે એક ઘટના સામે આવી છે કે જ્યાં પતિએ પત્નીની હત્યા કરી અને પછી પોતે જ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના સામે આવી છે અમદાવાદના બોપલ વિસ્તારમાંથી, જ્યાં મણિપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એક પતિએ પોતાની પત્નીનું ગળું દબાવી દીધું અને આ બાદ પોતે જ આત્મહત્યા કરી લીધી હતી. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘર કંકાસને કારણે આ પગલું ભરાયું હોય એવું લાગી રહ્યું છે. બીજી તરફ વલસાડના ઉમરગામમાં 16 સુબા ગામે સામૂહિક આત્મહત્યાની ઘટના પણ સામે આવી. પતિએ પત્ની અને બાળકને ઝેરી દવા પીવડાવી પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કર્યાની વિગતો સામે આવી છે. જોકે આત્મહત્યા શું કામ કરી છે એનું કારણ અત્યાર સુધી અકબંધ છે. પોતાના સ્વામિનારાયણ સંપ્રદાયને સારસ દેખાડવા માટે તમે બીજા બધા હિન્દુ દેવી દેવતા પર આવી આડી અવળી ટિપ્પણી ના કરો. આવું જ કંઈક પબુભાઈએ કહ્યું છે. પબુભા માણેકે દ્વારકાધીશ મંદિરના વિવાદને લઈને અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય પર પોતાનો જે પ્રતિક્રિયા છે એ આપી દીધી છે. સાથે પબુભાઈએ એવું પણ કહ્યું છે કે ખોટી રીતે કમાયેલી સંપત્તિ હોવાથી આ લોકોમાં અભિમાન આવી ગયું છે અને ભગવાન દ્વારકાધીશે સંઘર્ષ કરીને દ્વારકા નગરી ઊભી કરી હતી અને સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજ પર જ નભે છે. ત્યારે કોઈ પણ હિન્દુ દેવી દેવતા વિશે બોલતા પહેલા એક વખત તમારે ઇતિહાસ જરૂરથી તપાસી લેવો જોઈએ. વિક્રમ ઠાકોર હમણાં ચર્ચામાં હતા. ચર્ચામાં રહેવાનું કારણ એ હતું કે વિધાનસભામાં એમને બોલાવવામાં નહોતા આવ્યા. જોકે ફરી એકવાર ઘણા બધા કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં આવ્યા હતા અને એમાં વિક્રમ ઠાકોરનું નામ નહોતું. જોકે વિક્રમ ઠાકોરે પછી ખુલાસો કર્યો હતો કે હું બિઝી હતો, એટલે કે શૂટમાં બિઝી હોવાને કારણે તેઓ ત્યાં પહોંચી નહોતા શક્યા. પરંતુ આ બધાની વચ્ચે અમુક લોકો દ્વારા હજી પણ એવું કહેવામાં આવી રહ્યું હતું કે વિક્રમ ઠાકોરને ન બોલાવ્યો એમનું હજુ પણ અમને દુઃખ છે. ત્યારે આ બાબતને સ્પષ્ટ કરતા પ્રશાંત બારોટે એમ કહ્યું છે કે સરકારે આ વાતની નોંધ પણ લીધી છે અને ત્યારે વિક્રમ ઠાકોરે પોતે કહ્યું છે કે આ વખતે અમને બોલાવી દીધા છે એનાથી એમને સંતુષ્ટ છે. ત્યારે વિવાદ અહીં જ શાંત થઈ ગયો છે. દારૂનું દૂષણ દૂર કરવા માટે જે આગેવાનો પોતાનો અવાજ ઉઠાવે છે, વિચારો એ જ આગેવાનો બેસીને દારૂની મહેફિલ મારતા હોય તો આવો જ કંઈક વિડીયો અત્યારે વાયરલ થયો છે. દારૂની પાર્ટી કરતા ધોરાજી ભાજપ આગેવાનનો વિડીયો અત્યારે વાયરલ થયો છે. અનિલસિંહ ચુડાસમા અને પૂર્વ સરપંચ શિરીષ કાથરોટિયા દારૂ પીતા હોય એવો વિડીયોમાં જોઈ શકાય છે. એટલું જ નહીં, દારૂના ટેબલ પર પોલીસ કર્મચારી પણ બેઠેલા જોવા મળી રહ્યા છે. જોકે આ જે વિડીયો છે એ થોડા સમય પહેલા વાયરલ થયો હોય એવી પણ ચર્ચા છે અને આ વાયરલ થયેલા વિડીયોનું જે પુષ્ટિ છે એ વીટીવી ડિજિટલ નથી કરતું. જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની અચાનક જ તબિયત લથડી ગઈ હતી. લાંભવેર ગામે તેઓ કથા કરવા પહોંચ્યા હતા. ત્યાં જ તેમની જે તબિયત હતી એ બગડી ગઈ હતી, જેને જ કારણે તેમને આણંદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ બીજા દિવસે એમને રજા આપી દેવામાં આવી હતી અને એમણે પોતે કહ્યું છે કે મારી તબિયત અત્યારે સુધારા પર છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળામાં વડોદરાના ટ્રાફિક પોલીસને ગરમીથી રાહત મળશે કારણ કે તેમને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે. સામાન્ય રીતે ટ્રાફિક પોલીસને વરસાદમાં રેઇનકોટ તો શિયાળામાં જેકેટ અને સ્વેટર મળી રહે છે, પરંતુ ઉનાળાની ગરમીથી બચવા માટે હવે એમની પાસે રસ્તો મળી ગયો છે. વડોદરામાં આકરી ગરમીની વચ્ચે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને એસી વાળા હેલ્મેટ આપવામાં આવ્યા છે અને આ જે હેલ્મેટ છે બેટરીથી ચાલે છે અને આ કાળઝાળ ગરમીથી અને તડકાથી ટ્રાફિક પોલીસને રાહત મળશે. અને અત્યારે વડોદરામાં આશરે 300 થી વધારે ટ્રાફિક પોલીસને આ હેલ્મેટ આપી દેવામાં આવ્યા છે. અત્યારે તમે જે તે પણ શહેરમાં રહેતા હશો ત્યાં તમને ખબર હશે કે ઉબર છે, ઓલા છે અથવા તો રેપિડો છે, આવી બધી ટેક્સી છે જ્યાં તમે શું કરો છો, ત્યાં તમે બુક કરો છો ને પછી ત્યાં પહોંચી જાવ છો. જે જગ્યા ઉપર તમારે પહોંચવું હોય છે ત્યાં પહોંચી જાવ છો અને ડાયરેક્ટ તમે ત્યારે યુપીઆઈ થી પેમેન્ટ કરી નાખો છો. પરંતુ હવે અમિત શાહે એક સંસદમાં મોટી જાહેરાત કરી છે. અમિત શાહે કહ્યું છે હવે સહકારી ટેક્સી જે છે એ લાવવામાં આવશે. એનો મતલબ શું થયો? સરકાર દ્વારા જ હવે અલગ અલગ જેટલા પણ લોકો પાસે ટેક્સી છે, બાઇક ટેક્સી છે અથવા તો કાર છે, એ લોકોને આ પ્રકારની ઓલા ઉબર જેવી રીતના સુવિધા આપે છે એ જ પ્રકારની સુવિધા તેઓ આપશે. પરંતુ જે કમિશન મળે છે એ ડાયરેક્ટ ઓલા ઉબરને નહીં પરંતુ સરકાર દ્વારા જે તે બાઇક ચાલકોને આનાની સાથે જે લોકો ટેક્સી ચલાવી રહ્યા છે એને મળશે. હવે તમારા ઈમેલ, વોટ્સએપ અને ટેલિગ્રામના કોઈ પણ મેસેજ જે છે સરકાર વાંચી શકશે અને આવું જે છે એ નિર્મલા સીતારમણે કહ્યું છે.
હાલના ઇન્કમ ટેક્સ એક્ટ ડિજિટલ ટ્રાન્ઝેક્શનની તપાસ કરવા માટે જે કાયદા છે અને નિયમો છે તેનો અભાવ હોવાથી સરકાર આ મુદ્દે કાયદામાં સુધાર લાવવા માંગે છે અને આમ કરવાથી જે આમ જનતા છે તેની પ્રાઇવેસી જોખમમાં મૂકી શકાય છે. આપણા નાણામંત્રીએ કહ્યું કે સરકાર ટેકનોલોજી સાથે આગળ વધી રહી છે અને તેને ખાતરી કરવી પડશે કે કર કાયદા આધુનિક હોય તો કરચોરોને પકડી શકાય છે. સાથે એમને એમ પણ કહ્યું કે એન્ક્રિપ્ટેડ સંદેશાઓમાંથી 250 કરોડનું કાળું નાણું જે છે એ મળી આવ્યું છે અને વોટ્સએપમાંથી પણ 200 કરોડ રૂપિયાનું કાળું નાણું પકડાયું છે. ટૂંકમાં હવે કાળું નાણું પકડવા માટે કર અધિકારીઓ પણ ટેકનોલોજીનો સહારો લઈ શકે છે. આપણે બધાને ખબર છે કે યુરોપિયન દેશનો એક સંઘ છે જેનું નામ છે નાટો. હવે નાટોએ હમણાં એક પ્રોમિસ કર્યું હતું, એટલે કે જેટલા પણ સભ્યો દેશ છે ને એમને પ્રોમિસ કર્યું હતું કે યુક્રેનને અમે સૈન્ય સહાયતા આપીશું જેનાથી એ રશિયન સેનાઓ જેટલી પણ છે એનાથી બચી શકે. પરંતુ આ જે વાયદો છે ને એ તૂટતો હોય ને એવું લાગી રહ્યું છે, કારણ કે હવે જે વાયદો છે એ પૂરો નથી થઈ રહ્યો. કારણ કે જે પણ સૈન્ય રીતે જે મદદ કરવામાં આવી રહી હતી એ ધીરે ધીરે બંધ પણ થઈ રહ્યું હોય ને એવું લાગી રહ્યું છે. જ્યારે બીજી બાજુ ઝેલેન્સ્કી એમ પણ કહ્યું છે કે ટૂંક સમયની અંદર પુતિનનું મોત થવા જઈ રહ્યું છે. આખું જે મામલો છે શું છે તો આવનારા સમયમાં જ આપણને ખબર પડશે. પરંતુ આ બાબતને તમે કઈ રીતના જોવો છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે BTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.